ચાલતી ટ્રેનમાં નિવૃત્ત પોલીસમેન પર હુમલાના કેસમાં આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત નિવૃત્ત પીઆઈ ડી.એ. જાડેજા હોવાનું ખુલ્યું છે, જેમણે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી હતી। પોલીસે હુમલો કરનાર નિશાદ સિંહ નામના શખ્સને પકડી પાડ્યો। તપાસમાં સામે આવ્યું કે નિવૃત્ત પોલીસ અધિકારી પાસે રિવોલ્વરનું માત્ર કવર લટકાવેલ હતું, જ્યારે આરોપીએ 2 મોબાઈલની લૂંટ કરી ફરાર થયો। આ હુમલો ધૂમ્રપાન અંગે ઝઘડો થતા થયો અને ભોગ બનનાર પાસે રિવોલ્વર છે તેવી શંકાથી આરોપીએ વધુ માર માર્યો। રેલવે પોલીસ રાજકોટે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વોચ ગોઠવી મજકૂર નાસી ગયેલ આરોપીને ઝડપી પાડેલ હતો। મજકૂર આરોપીનું નામ નિશાન સિંહ ગુલજાર સિંહ છે। પોતે મૂળ પંજાબનો રહેવાસી છે અને જામનગર મુકામે નોકરી શોધવા માટે આવેલ હતો, પરંતુ તેની પાસે પૈસા ન હોય પરત જવા માટે ટ્રેનમાં મુસાફરી કરતો હતો। મજકૂર ફરિયાદી શ્રી પોતે રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જેથી રિવોલ્વરનું ખાલી કવર બાંધેલ હતું